આજ રોજ ભાવનગર શહેરમાં વિદ્યાનગર પોલીસ લાઇનમાં ભાવનગર પોલીસ તથા આરટીઓ દ્વારા આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024ની ઉજવણી કરાઈ હતી। આજ રોજ ભાવનગર શહેરમાં વિદ્યાનગર પોલીસ લાઇનમાં ભાવનગર પોલીસ તથા આરટીઓ આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરની આમ જનતા ટ્રાફિક નિયમોનું પાલન કરે, હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ બાંધે, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરે વગેરે બાબતોનું જાગૃતતા આવે તે માટે આ શાનદાર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર પોલીસ અને આરટીઓ દ્વારા આયોજિત માર્ગ સલામતી માસ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રીમાન મહેતા સાહેબ, એસપી પટેલ સાહેબ, આરટીઓ અધિકારીઓ, ડીવાયએસપી તથા તમામ પીઆઈઓ સહિતના પોલીસ અધિકારીઓ સાથે આજે મંચ સ્થાને ઉપસ્થિત શ્રીમાન અજયસિંહ જાડેજા સાહેબ, ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર એવા મુન્નાભાઈ વડતેજી અને મંચ સ્થાને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો હતો। ઇન્દ્રજીત ટાંક, ઇન્ચાર્જ આરટીઓ ભાવનગર। આજે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું ઇનોગ્રેશન કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં કલેક્ટર સાહેબ, એસપી સાહેબ તથા પોલીસ તથા આરટીઓનો તમામ સ્ટાફ હાજર રહેલો। એના અનુસંધાને એક બાઇક રેલીને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું તથા એક એક્ઝિબિશનનું આયોજન કરેલ છે, જેમાં આખો મહિનો આ એક્ઝિબિશન ચાલશે। તેમાં સ્કૂલના બાળકો, કોલેજોના બાળકોને દરરોજ લાવી અને એક્ઝિબિશન દેખાડવામાં આવશે તથા છેવાડાના માનવી સુધી રોડની સેન્સ જાય તે માટેના અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે। આભાર। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।